ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Friends, if you rest, you rust. Remember this. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલાં બે આપણે નાની નાની ટર્મ. એક લખ્યું છે પેપિલિયોનેસી, ધીસ ઇઝ ફેમિલી. પણ જો આવું હોય ને પેપિલિયોનેસિયસ એટલે આ પોતે ઇન્ડિકેટ કરે છે લેગ્યુમિનસ પ્લાન્ટને. આપણે જેને કઠોળ કઠોળ કહીએ ને, કઠોળના સમૂહમાં એના ગ્રુપમાં આવતા આ બધા પ્લાન્ટ. તો આમાં જનરલી ફ્લાવરનો શેપ ઇટ લુક્સ લાઇક બટરફ્લાય. લુક્સ લાઇક બટરફ્લાય. બટરફ્લાય એટલે ખબર છે ને, પતંગિયું. એટલે આની જેવું થયું. આ બે આગળથી બાઇન્ડ હતા, અહીંયાથી પછી જોડાઈ ગયેલા હતા ને કિલ. બે બે આ બાઇન્ડ થઈને બનેલું કિલ. પછી એને આ રીતે આવી આપણે ફિગર ડ્રો કરી હતી. લેટરલ વિંગ, ગુજરાતીમાં એને પક્ષક કહેવાય, એટલે ઓલી પાંખ જેવું. અને નવતલ કહેવાય, હોળી, કિલ. અને પછી આ આખાને સરાઉન્ડ કરે. સ્ટાન્ડર્ડ, અથવા તો આપણે ગુજરાતીમાં એને ધ્વજક કહેવાય. આ બધું ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ વાળા હવે પોતપોતાની રીતને લેવાનું છે. અને આમ આપણે આગેથી જોઈએ, ઇટ લુક્સ લાઈક બટરફ્લાય, આપણને પતંગિયા જેવું લાગે, એટલા માટે આ નામ. તો આ પેપિલિયોનેસિયસ, પેપિલિયોનેસિયસ એ પોતે ફેમિલી નથી, એ પોતે કુળ નથી. ફેમિલી એટલે કુળ. હો. અને પેપિલિયોનેસી ઇટ ઇઝ એ ફેમિલી, એ એક કુળ છે. આટલું તમારે યાદ રાખવાનું છે. આની વિશે આપણે પાછા ભણશું જ તે વ્યવસ્થિત હરખી રીતને, પણ આ આપણે શીખી ગયા છીએ. We have already studied about this. કિલ, નવતલ, લેટરલ વિંગ, પક્ષીની પાંખ જેવું, સ્ટાન્ડર્ડ, ध्वजक. गुजराती के लिए गुजराती का, इंग्लिश वालों के लिए इंग्लिश का. तो लेक्चर ने આપણે સમજતા આ બે ટર્મ આવવાની છે, એટલે મૂળ આનું ખરેખર એક્સપ્લેનેશન, આ બધાનું એક્સપ્લેનેશન આની અંદર આવ્યું. એટલે લેગ્યુમિનસ પ્લાન્ટ છે બધા, કઠોળ બધા પ્લાન્ટ છે. બટરફ્લાય શેપનું એનું ફ્લાવર. પણ ભાઈ ફ્લાવરનો શેપ એ તો ફ્લાવરમાં શું હશે? એના જે બધા વર્લ્સ હતા ને, ચક્ર, એ જશે ને. સેપલ ને પેટલ્સ, વી આર ટોકિંગ અબાઉટ હિયર પેટલ્સ, એટલે દલપત્ર કહેવાય. જે બધી રંગીન રંગીન પાંખડી હોય છે ને ગુલાબની ને એવી, એમ આના જે બધા ફ્લાવર્સ હોય એમાં હોય એ. તો એ ખાલી ધ્યાન રાખજો. લેટ વી ક્લોઝ ધીસ. આ એક ખાલી ટર્મની સમજણ માટે. આપણે અત્યાર સુધીમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ, અને પછીના લેક્ચરમાં પુષ્પ. હવે આજના લેક્ચરમાં દ્વિદળી એકદળી બીજની આપણે રચના જોઈ લઈએ છીએ. બંનેની રચના ચાલી જાય પછી તમારે જે હોમવર્ક કરવાનું હોય એ બેયની અંદર સમાન મુદ્દા, બેયની અંદર જોવા મળતા અસમાન મુદ્દા. દ્વિદળી બીજ, એકદળી બીજ. બીજ શેમાંથી બને છે ફલન બાદ એ આપણને ખબર છે. અંડકમાંથી, એટલે કે
બેવડું ફલન થઈ ગયું આવૃત બીજધારીમાં, અને પછી અંડકનું આગળ ઉપર ડેવલપમેન્ટ થયું એટલે એ પોતે બીજમાં ફેરવાઈ ગયું, અને બીજાશય આખે આખું ફલન બાદ ફળમાં ફેરવાઈ ગયું, રૂપાંતર થઈ ગયું, અને જે બીજાશયની દિવાલ એમાંથી બન્યું ફલાવરણ. એટલે બીજ વત્તા ફલાવરણ બરાબર ફળ. તેવી રીતે બીજાશય આખું એટલે તો કે બીજાશયની દિવાલને અંદર પડેલું અંડક. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું, અહીંયા આપણને કામ લાગવાનું છે. પાછું ફરી એક વખત હું અહીં સ્ત્રી કેસર દોરું છું. આ સ્ત્રી કેસર દોરીએ. અહીંયા જરાયું અંડક ડન, એક જ અંડક આપણે રાખીએ, અને જરાયું અહીંયા નીચેની બાજુ એટલે તલસ્થ થઈ ગયું, જરાયું વિન્યાસ. હવે જો યાદ હોય તો એક પૂજન્યુ દ્વારા અહીંયા ફલન થયું હતું, એટલે આ ફલિતાંડ બન્યો હોય સમજવાનું છે. કારણ કે અંડકોષ અને નરજન્યુ, નરજન્યુ કાંસમાં પૂજન્યુ. બીજું એક ફલન અહીંયા થયું હતું, એક આવું કાંક અહીંયા પડ્યું હતું. આ બધા કાંકના નામ ને બધું એની સાથે નરજન્યુ જોડાયું હતું. આ જે રચના કઈ બને એનું નામ અત્યારે નથી પાડવાનું, કારણ કે એ બધું પાછું આપણે એક લેસન નંબર 3 આવશે 11માનું, એમાંય તો થોડુંક આવવાનું છે. અત્યારે એની પાસે આપણે ડિટેલ બહાર નથી કાઢવી. તો ટૂંકમાં બે સ્થાને ફલન થયું, એક બાજુ ફલિતાંડ. આ જે ફલિતાંડ છે ને, ફલિતાંડમાંથી ભ્રૂણ વિકાસ થાય. એટલે કે ફલિતાંડ આગળ ઉપર વિકાસ પામીને ભ્રૂણ બનાવે, એટલે ફલિતાંડમાંથી ભ્રૂણ બને, અને આ જે રચના છે એમાંથી ભ્રૂણપોષ બને. ભ્રૂણપોષ. તો એ ભ્રૂણપોષ શું? તો એ કે ફલિતાંડની અંદર કોષ વિભાજન થઈને જ્યારે આ ભ્રૂણનું નિર્માણ થતું હોય તે વખતે એને જે પોષણની જરૂરિયાત ઊભી થાય એ જેમાંથી મળે એને કહેવાય ભ્રૂણપોષ. એટલે કે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે તે. આપણને ખબર છે કે ફલન થઈ ગયા પછી આટલો ભાગ બીજમાં ફેરવાઈ જવાનો છે. એ માનો કે બીજ બની ગયું, એરંડાનું બીજ બન્યું માનો કે. એ બીજની અંદર આપણે જોઈએ ને તેમાં આપણને પાછો ભ્રૂણપોષ જોવા મળે. એટલે કે વિકાસ પામતા ભ્રૂણ ને ઈ પોતે જ્યારે પણ પોષણ પૂરું પાડે છે ત્યારે 100% વપરાઈ જતો નથી. આવા બીજને આપણે ભ્રૂણપોષી બીજ કહેવાય. એટલે હું બે શબ્દ અહીંયા લખી જ નાખું છું, ભ્રૂણપોષી બીજ. ભ્રૂણપોષી હોય અને કાં તો ઓર અભ્રૂણપોષી હોય. જો ભ્રૂણપોષ, ભ્રૂણપોષ એક પ્રકારની પેશી છે એટલું યાદ રાખો, કોષોનો સમૂહ છે એટલું યાદ રાખો. પણ ઓલવેઝ એમાં કોષ જ હોય એવું જરૂર નથી. એકલા મુક્ત કોષ કેન્દ્ર હશે. એટલે 12મા ધોરણમાં એક આખો ટોપિક છે કે જે 15 થી 20 મિનિટ ચાલશે, ભ્રૂણપોષનો વિકાસ વર્ણવો. એટલે આ જે છે ને રચના, એમાંથી કઈ રીતને ભ્રૂણપોષ બને છે આખું આપણે ભણવામાં આવવાનું છે. અત્યારે કામ કુલ શાંતિ. આખું અંડક, અંડકનું બીજું નામ બીજાંડ લખી જ નાખવા દો. બીજાંડ અથવા અંડક. ઈ પોતે બીજમાં ફેરવાઈ ગયું વિકાસ થઈને, અને અત્યારે બીજમાં ભ્રૂણપોષ પડ્યો છે. ભ્રૂણનો વિકાસ ચાલતો તેની અંદર વપરાણો થોડો ઘણો, પણ હજી અંદર પડ્યો છે. એટલે કે એ પોતે 100% વપરાઈ ગયો નથી. આવું બીજ હોય એને ભ્રૂણપોષી કહેવાય. પણ જો ભ્રૂણપોષ ન હોય તો એને અભ્રૂણપોષી કહેવાય. તો એક વસ્તુ યાદ રાખજો, દ્વિદળીના બીજે તે ભ્રૂણપોષી ને અભ્રૂણપોષી હોઈ શકે. દાખલા તરીકે વાલ હોય કે પછી ચણા હોય કે પછી વટાણા હોય. એવી રીતે એક દળીનું બીજ જનરલી ભ્રૂણપોષી હોય, પણ એમાંય તે અભ્રૂણપોષી હોઈ શકે. ઉદાહરણ તરીકે ઓર્કિડ. આપણે જે એક દળીનું બીજ ભણવાનું છે મકાઈ, એટલે કે ભ્રૂણપોષી. પણ ઓર્કિડના બીજમાં ભ્રૂણપોષ હોય નહીં, તો એને શું કહેવાય? અભ્રૂણપોષી. ઈ પાછી એક દળીમાં આવે, એટલે એની અંદર બીજપત્ર એક હોય. આ દ્વિદળીમાં આવે, એની અંદર બીજપત્ર 2 હોય. આ એક સિમ્પલ સમજણ છે જે હું તમને કહેતો જ આવ્યો છું, અને આપણે બીજની તો રચના પાછી જોઈ પણ છે. ઓકે,
તો આમાંથી ભ્રૂણ પોષ બનશે, આમાંથી ભ્રૂણ બનશે. હવે ડખા ઈ તમે નહીં કરતા કે આ બોર્ડ વર્ક કરી નાખ્યું, ફોટો બોટો પાડી નાખ્યો અને અહીંયાથી આમ કરીને એરો કરીને આનું નામ ભ્રૂણપોષ પાડ્યું. એટલે હું અહીંયા લખી નાખું કે ભ્રૂણપોષ બનશે. ફલિતાંડમાંથી ભ્રૂણ બને. નહીતર પાછું 3 મહિના 4 મહિના 5 મહિના પછી આપણે જ્યારે સ્કૂલે મળીએ ત્યારે સાહેબ તમે આને ભ્રૂણપોષ કીધું હતું. આવા બધા ડખા ન થાય, ખાસ ધ્યાન રાખજો. આ રચનાનો વિકાસ થઈને એમાંથી ભ્રૂણપોષ બનશે. આખું બીજાશય શેમાં ફેરવાઈ જવાનું છે? ફળમાં. બીજાશયની દિવાલ શેમાં ફેરવવાની છે? ફલાવરણમાં. બીજાંડ કે અંડક શેમાં ફેરવવાનું છે? બીજમાં. આ બીજને ઢાંકશે કોણ? ફલાવરણ. ફલાવરણ એટલે આને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. આવૃત બીજધારી. આપણે જે બધા લેગ્યુમ્સ એટલે કે જે બધા કઠોળ આવશે ને એમાં આ બધાના ઉદાહરણ આવવાના જ છે. હવે હું તમને બીજની રચના ના ભાગ સમજાવું છું. મુખ્યત્વે 2 ભાગનું બનેલું હોય. એક ભ્રૂણ હોય અને એક બીજાવરણો હોય. બીજાવરણ 2, એક બહારનું એક અંદરનું. અંદરનું થોડુંક પતલું હોય, બહારનું થોડુંક વધારે મજબૂત, કથણ અને જાડું હોય, કારણ કે એને રક્ષણ આપવાનું હોય એટલે. તો બીજાવરણમાં 2, બાહ્ય અને અંતઃ. ટેસ્ટા ઇંગ્લિશ ટેગમેન. એકને ટેસ્ટા કહેવાય, એકને ટેગમેન કહેવાય. આ વધારે મજબૂત હોય. જ્યારે ભ્રૂણ છે એ પાછો 2 ભાગનો બનેલો છે. એની એક્સિસ, એમ્બ્રિયોની એક્સિસ એટલે કે ભ્રૂણ ધરી અને બીજપત્રો એટલે કે કોટાઇલેડોન્સ. કોટાઇલેડોન્સ કેટલા હોય? 2. એટલે આને ઇંગ્લિશમાં ડાયકોટાઇલેડોનસ સીડ કહેવાય. બીજ એટલે સીડ. આ 2 ભાગનું બનેલું છે. તો આ હું તમને અત્યારે દેખાડું છું. આપણે કોઈ પણ એક બીજ લઈએ. અહીં એક હશે બીજ. આ બીજ લઈ લીધું, મારી આગળ છે. એને હું આ રીતે પકડું છું. જો આમ કરું પણ આમ સ્ટ્રેટ સામે. અહીંયા એક ડાઘો હોય, એ ડાઘો હું અહીંયા દોરું છું. અને બીજ કેન્દ્રના નામે ઓળખવામાં આવે. એ આ હોય ડાઘો. આ બીજ કેન્દ્ર છે. એની ઉપર એક છિદ્ર હોય, બીજ છિદ્ર કહેવાય. બીજ છિદ્ર. અને એ આપણને જેવું દેખાયું હતું એવું આપણે આમ કરીને દોરી નાખીએ. બરાબર? તો આ 2 મેં અત્યારે ભાગ દોર્યા છે એને તમારે બીજપત્ર માનવાના છે. 2 બીજપત્ર. આને હું થોડુંક રિમૂવ કરીશ એટલે અહીંયા મને ભ્રૂણની ધરી દેખાશે. બધા ભાગ હમણાં હું એક અલગ અલગ દોરવાનો છું. અને આની ઉપર જે આવરણ છે, આની ઉપર કુલ કેટલા આવરણ છે? 2. ઈ છે બાહ્ય બીજાવરણ ને અંતઃ બીજાવરણ. બાહ્ય બીજાવરણ ને અંતઃ બીજાવરણ. હવે આપણી જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે હવે જોજો. હવે હું પહેલા અહીંયા ભ્રૂણની ધરી બંને છેડે એટલે કે એક છેડે પોતે ભ્રૂણાગ્રહ ધરાવે, બીજા છેડે ભ્રૂણમૂળ ધરાવે. આટલું આપ્યું છે આપણી બુકમાં. હમણાં પાછો કહું છું. અને અહીંયા આપણે આમ કરીને દોરી નાખીએ 2 બીજપત્ર. થઈ ગયા 2 બીજપત્ર. બીજપત્ર 2 થઈ ગયા. ભ્રૂણની ધરીના ભાગ થઈ ગયા ભ્રૂણાગ્રહ, ભ્રૂણમૂળ અથવા આદિમૂળ. આના વિશે આપણે ભણી જ ગયા છીએ. અને આ બીજપત્ર. હવે હું તમને એમ કહું છું કે આ જે બીજપત્ર છે એની ફરતે આવરણ છે પટલું, અંતઃ અને આ બાહ્ય બીજાવરણ. જો હું આની અંદર ભ્રૂણપોષ મૂકું તો એ બીજ ભ્રૂણપોષી થઈ ગયું. ફોર એક્ઝામ્પલ એરંડાનું થઈ ગયું. જો હું ન મૂકું તો આ બીજ છે એ અભ્રૂણપોષી છે. આ સિમ્પલ સમજણ યાદ રાખવાની છે કે આ જ્યારે
બ્લુ કલરનું મેં ડ્રો કર્યું છે ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ અને બીજપત્રો ઇઝ ઇક્વલ ટુ ભ્રૂણ. એ ભ્રૂણનો વિકાસ એટલે કે આવું બધું જ્યારે નિર્માણની પ્રક્રિયા હાલતી હોય તે વખતે બનેલું ભ્રૂણપોષ અને નિર્માણમાં જો વપરાઈ જાય ન રહે તો એને કેવું કહેવાય? અભ્રૂણપોષી. અને જો બીજની અંદર ભ્રૂણપોષ હોય તો આપણે એને ભ્રૂણપોષી. આટલું યાદ રાખવાનું છે. આપણી ટેક્સ્ટ બુકની અંદર બહુ મસ્ત હરખી રીતને વ્યવસ્થિત લખેલું છે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં બીજી એક આકૃતિ આપી છે આમ કરીને ચણાની જેવી. તો આમાં એણે શું કર્યું હોય? ઓલો સ્કાર ડાઘો મેં અહીંયા જે કરેલો છે ને એ કેન્દ્ર અહીંયા છે ને એની ઉપર એ નાનકડું એવું છિદ્ર. હવે આ ભાગ છે એ ખરેખર ફળ સાથેનું જોડાણ સૂચવે છે. ફળ સાથેનું જોડાણ એટલે આ ભાગ સૂચવે છે એમ કહેવાય. કારણ કે ફળ આખે આખું બનવાનું શામાંથી? અને આ છે એ બીજ છે. તો આ બીજ ફળ સાથે ક્યાંથી જોડાયેલું છે? તો તમારે એનો આન્સર આ જ આપવો પડે. એટલે આ ભાગ છે ઈ આ ભાગ છે, ઈ આ ભાગ છે. આ જે બીજ છિદ્ર છે એમાંથી પાણી અંદર જશે. આપણે જ્યારે બીજને ભીની પોચી જમીનમાં વાવીએ તે વખતે પાણી અંદર જશે. અંદર આ પછી પાણીને કારણે આ જે અંદર ગયું એના કારણે શું થાય અને કેવા કેવા બધા વાનસ્પતિક અંતઃસ્ત્રાવો અંદર નિર્માણ પામે અને અમુકની અસર પાછી નાબૂદ થાય. આવું આપણે 15મા પાઠમાં આવવાનું છે. કારણ કે ઈ પાઠે તે બોટનીનો જ છે. તો ઈ પાછું ઇન્ટરેસ્ટિંગ છે. તો આ આખી રચના દ્વિદળી બીજની થઈ. હવે આપણે એક દળીમાં જઈએ. ફરી વખત કહું છું, દ્વિદળી હોય કે એક દળી હોય, બેયની અંદર ભ્રૂણપોષી હોઈ શકે ને અભ્રૂણપોષી હોઈ શકે. મકાઈનો દાણો એમાં પહેલા હું અત્યારે એનો ભ્રૂણપોષ વિસ્તાર દોરી નાખું છું. આ ભ્રૂણપોષ છે. એ એક અલાયદો વિસ્તાર છે, અલગ છે. ભ્રૂણપોષ પોતે બીજપત્રમાં પણ સંગ્રહિત હોઈ શકે. અહીં આપણે એને બીજપત્રથી આખો અલગ એમને એક આખો ઝોન આપી દીધો છે. અલાયદો એટલે અલગ અલગ વિસ્તાર આપણે એને આપી દીધો. આ ભ્રૂણપોષ છે. તો હાલ દાણામાં મેજોરિટી તો ભ્રૂણપોષ જ છે. આપણે આના માટે થઈને એ ખાઈએ છીએ. આની અંદર સંચિત ખોરાક છે. તમારે મકાઈ લઈ આવવાની આજે લેક્ચર પૂરું થશે પછી ટાઈમ હશે પછી એનો એક દાણો કાઢવાનો, એનો એલએસ લેવાનો, બ્લેડથી આમ કરીને કાપી નાખવાનું ઊભું. પછી આયોડિન હોવું જોઈએ. આપણે ઓલા સ્ટાર્ચની કસોટી માટે આયોડિન, એ આયોડિનનું એક ટીપું મૂકો એટલે આ બધો ભાગ જાંબલી જાંબલી થઈ જશે, ડાર્ક નેવી બ્લુ કલરની જેવો. એનો મતલબ એમ કે આમાં સ્ટાર્ચ હાજર છે. કસોટી કરવી હોય તો કરજો. આની આજુબાજુ એટલે કે આને જે ઘેરે છે એ સમીતાયા સ્તર. તો હું અત્યારે સમીતાયા સ્તર ડ્રો કરી રહ્યો છું. આ સમીતાયા સ્તર છે. એના બધા કોષો હોય. એની અંદર એલ્યુરોન પ્રોટીન, એલ્યુરોન નામના પ્રોટીન ના બધા કણો હોય એટલે આને એલ્યુરોન લેયર પણ કહેવાય. તો સમીતાયા કણમાં કોનો સંગ્રહ થાય છે આપણે શીખીને બેઠા છીએ. સમીતાયા કણમાં પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય. તો આ સ્તરની અંદર પ્રોટીન, આની અંદર કાર્બોદિત હશે. આ સમીતાયા સ્તર. આ તો હજી એક વિસ્તારો. હવે આનો આ જે છેડો છે ત્યાં અહીં એક આવો જોયો ગ્રુ જેવો ભાગ છે, ખાંચ. ત્યાં મકાઈમાં આવેલ ભ્રૂણ, અત્યારે મેં ભ્રૂણપોષ દોર્યું છે અને એને ઘેરીને ગોઠવાયેલું આવું એક સ્તર કર્યું કે જેના કોષોની અંદર પ્રોટીનના કણો સમીતાયા કણ પડ્યા છે. એટલા માટે એનું નામ પડ્યું સમીતાયા સ્તર. અહીંયા હવે ભ્રૂણ તો કે બે ભાગનું બનેલું હોય, બીજપત્ર અને ભ્રૂણની ધરી. આનું તો બીજપત્ર હાવ આટલા ભાગની અંદર રહી જશે નાનકડું એવું, અને ઢાલ આકારનું હોય ને એક જ હોય કારણ કે આ એક દળી છે. તો એ ઢાલ આકારનું બીજપત્ર અને એક જ આને વરુથિકાના નામે ઓળખવામાં આવે, સ્કુટેલમ. તો વરુથિકા એટલે મકાઈ જેવી એકદળી વનસ્પતિનું બીજપત્ર, એનું નામ. એટલે હું અહીંયા લખી નાખું છું બીજપત્ર જ છે. આ બીજપત્રનું નામ છે.
તો હવે બીજપત્રમાં ભ્રૂણપોષનો સંગ્રહ નથી થયેલો. કોકમાં બીજપત્રમાં પણ ભ્રૂણપોષનો સંગ્રહ થયેલો હોય. જો હું આની અંદર ભ્રૂણપોષ કરી નાખું તો મેં એનો સંગ્રહ બીજપત્રમાં કર્યો કહેવાય. આવું બને. આમાં બીજપત્ર અહીંયા છે અને ભ્રૂણપોષ અહીંયા છે. આનું નામ ભ્રૂણપોષ. બે વિસ્તાર જ આખા અલગ થઈ ગયા. હવે આ જે વરુથિકા છે એ ઢાલ આકારનું છે. અહીંયા નીચેના ભાગમાં થોડુંક ભ્રૂણની ધરી હોય. ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, એકને ડાર્ક કરીએ. ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, ભ્રૂણની ધરી. હવે આ ધરી બે ની આવી ગઈ ને એમાં હું એક થોડુંક અત્યારે પાછું સસ્પેન્સ ખોલું છું કે જનરલી આવું હોય બે ભાગ મેં અહીંયા ડ્રો કર્યા છે. આને કહેવાય ઉપરાક્ષ, આને કહેવાય અધરાક્ષ. ઉપરાક્ષનો આગળનો ભાગ જ એટલે જ તે ભ્રૂણાગ્ર અને આ ભ્રૂણમૂળ કે આદિમૂળ. ઉપરાક્ષ અધરાક્ષ મેં તમને પહેલા એક વખત કહેલું છે. અને અહીંયાથી આમ કરીને આપણે મૂકી દઈએ બે બીજપત્ર તો આ દ્વિદળી અને આ થઈ ગઈ ધરી. આખે આખું મેં શું દોર્યું? ભ્રૂણ. આની આજુબાજુ તમે બે આવરણ લગાડી દો. જો તમારે ભ્રૂણપોષી બીજ કરવું તો આની અંદર તમે ભ્રૂણપોષ જવા દો તો એવા મેં અત્યારે બીજપત્ર દોર્યા કહેવાય કે જેની અંદર ભ્રૂણપોષ છે. તો અહીંયા પાછા બે ભાગ યાદ રાખવાનો, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. પણ સારું આપણે આગળ હાલશું ને 12મું ધોરણ આવશે તો આમાં ને આમાં જ પાછા નામની અંદર ઉપરાક્ષ ને અધરાક્ષ રીતે આવવાનું છે. કારણ કે આ બધા પાઠ માત્ર પ્રાથમિક લેવલના છે, શરૂઆતના છે. હવે ભ્રૂણાગ્ર ને પાછું રક્ષણ આપે એને ઢાંકે એવું અહીંયા આગળની બાજુએ રક્ષણાત્મક આવી પાતળા ફોતરા જેવી રચના આવેલી હોય એ અહીંયા આવેલી હોય. તો આ ને કહેશું ભ્રૂણાગ્ર ચોલ. તો આને કહીશું ભ્રૂણમૂળ ચોલ. ભ્રૂણમૂળ ચોલ. ભ્રૂણાગ્રને રક્ષણ આપે આગળ એનું ઢાંકણું એમ માની લ્યો ને એટલે ભ્રૂણાગ્ર ચોલ આવરણ જ છે. અને એવી રીતને ભ્રૂણમૂળની આગળની બાજુએ એને કહીશું ભ્રૂણમૂળ ચોલ. હવે આની ફરતે મારે પાછું બીજાવરણ દોરવાનું. આપણે ગ્રીન કલરથી દોરીએ. જોજો ભાઈ, બીજાવરણ. પણ આની અંદર શુષ્ક ફલાવરણ છે, રસાળ નથી. શુષ્ક ફલાવરણ કે જે બીજાવરણ સાથે જોડાયેલું છે. તો હું અત્યારે દોરી રહ્યો છું ફલાવરણ. તો હવે ફલાવરણ અને બીજાવરણ એકબીજાની સાથે જોડાઈ ગયા, એને અલગ પાડી શકાતા નથી. ઈ જે એક સ્તર બન્યું એને તુષના નામે ઓળખવામાં. હવે હમણાં હું એનું નામકરણ કરું છું. તો અહીં આપણે લખશું બીજાવરણ પ્લસ ફલાવરણ એકબીજામાં ફ્યુઝ થઈ ગયા, જોડાયેલા અને એક આવરણ તરીકે વર્તે. પણ ફલાવરણ કેવું છે? શુષ્ક છે. આ બંને ભેગા મળીને જે સ્તર બનાવ્યું એને હલ, ઇંગ્લિશમાં હલ, HULL, અત્યારે નહીં હલતા ભાઈ, તુષના નામે ઓળખાય. તુષ. તો એનો મતલબ એમ થયો કે આ બીજ નથી પણ ફળ છે. પણ આપણે બીજમાં શું કરવા ભણીએ છીએ? તો એ કે ફલાવરણ શુષ્ક છે, બાકી મેઇન તો રચના બીજની જ છે. એટલે મારે અહીંયા લખવું પડે એનું બીજું નામ, એકદળી બીજ મકાઈ કૌંસમાં એક બીજમય શુષ્ક ધાન્ય ફળ. આ યાદ રાખજો, એક બીજપત્ર ધરાવે એવું શુષ્ક અને ધાન્ય ફળ છે. ધાન્ય ફળ તો આપણને ખબર જ છે. એક બીજપત્ર ધરાવે એવું શુષ્ક ફળ શું કરવા? એનું ફલાવરણ શુષ્ક છે, એની અંદર માવો નથી, એની અંદર રસ નથી. ઉદાહરણ તરીકે
એ પોતે ઓલા કેરીની જેવું નથી, એની બદલે એકદમ ડ્રાય છે, શુષ્ક ધાન્ય ફળ છે. એ એક આપણું ધાન્ય છે. તો હવે તમે આ બે હું તમને 30 સેકન્ડ મુદ્દા લખી નાખવાના છે. ડિફરન્સના મુદ્દા લખજો અને સમાનતાના પણ તમારે લખો, પણ 1 મિનિટ આપું છું. ડિફરન્સ ને સમાનતા બે ના મુદ્દા લખો. પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ આપણે ટોપિક ખોલવાનો છે. આમાં સમિતાએ કણ દોરી નાખીએ. તમે બધા મુદ્દા બનાવો, હું મારું કામ કરું. ઓકે, પહેલા ડિફરન્સ બહુ હેલો છે. એક જ બીજપત્ર 2. ભ્રૂણની ધરીના ભાગ હરખા છે, પણ આમાં પાછી રક્ષણાત્મક રચના હોય, ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળ ચોલ. આની અંદર એવું કાંઈ જોવા મળતું નથી. તફાવતના 2 મુદ્દા થઈ ગયા. પણ જો સમાન મુદ્દા, બે ભ્રૂણપોષી કે અભ્રૂણપોષી હોઈ શકે. આ હોઈ શકે, આ તે હોઈ શકે. આમાં એક દળી બીજ મેજોરિટી ભ્રૂણપોષી જ હોય, પણ આમાં મેં તમને અભ્રૂણપોષીનું એક ઉદાહરણ કીધું, ઓર્કિડ. હું એ લખી નાખું, ઓર્કિડ અભ્રૂણપોષી. ઓર્કિડ અભ્રૂણપોષી. તો એ તો બેનું થયું ને, સમાન જેવું થયું. ફલાવરણ બીજાવરણ ભેગા થઈને તુષ નામની રચના આની અંદર ન જોવા મળે. એમાં કે એવું આવ્યું જ નહીં. આની અંદર આપણે ફલાવરણ જેવું કઈ લીધું જ નથી. તો આપણે એનો મુદ્દો કઈ રીતના બનાવશું કે આમાં તુષ જોવા મળે, આની અંદર તુષ જોવા ન મળે. ધીસ ઇઝ એકોર્ડિંગ ટુ અવર NCERT ટેક્સ્ટબુક ધેટ વી આર ટુ મેક. તો તમારે પાછા સમાન મુદ્દામાં શું આવે તો કે બેયમાં ભ્રૂણના ભાગ, એની ધરી અને બીજપત્રો હોવા એ બેયમાં સમાન, પણ બીજપત્રો કેટલા હોવા એ બેયમાં અસમાન. બીજાવરણ બેયમાં સમાન. હવે આની અંદર ખરેખર કાંઈ બીજાવરણ 2 એવું નથી, એવું એક આવ્યું ને એ પાછું ઓલા ફલાવરણની સાથે બાઇન્ડ થઈ ગયું. આમાં 2 છે, એક અંતઃ ને એક બાહ્ય, ટેસ્ટા ને ટેગમેન. આની અંદર એવું નથી. આની અંદર સમિતાય સ્તર જોવા મળે, આની અંદર સમિતાય સ્તર હોતું નથી. તો આ બધા એના તફાવતના મુદ્દા થયા અને અમુક સિમિલારિટીઝ થઈ. હવે આ બીજને આપણે ભીની પોચી જમીનમાં વાવશું ને બીજા અંકુરણ પણ આપણે કરાવશું 15મા પાઠમાં, વનસ્પતિની વૃદ્ધિવાળા. આને વાવશું, એનું આપણે અંકુરણ કરાવશું. આ તો તમે બધા શીખી ગયા છે. આમાંથી જે બનશે એ સોટીમય મૂળતંત્ર બનશે, આમાંથી જે બનશે એ તંતુમય પહેલા બહાર આવશે ને પછી અવનત પામશે. અહીંયાથી પ્રરોળની ધરી બહાર આવશે અને નીચેથી એના તલસ્થ ભાગેથી બધા તંતુમય મૂળતંત્ર ઉત્પન્ન થશે. એને આપણે અસ્થાનિક મૂળ કહેશું. આના કારણે જે ઉત્પન્ન થશે ભ્રૂણમૂળને કારણે એને કહેશું સ્થાનિક મૂળ. આપણે પાછું ગોળ ફરીને તાળા તો મેળવવાના આવે જ છે. હવે નો જે છેલ્લો ભાગ રહ્યો એમાં આપણે શીખવાનું છે કે પુષ્પસૂત્ર અને પુષ્પની આકૃતિ, એને આપણે કહીશું કે પુષ્પાકૃતિ. તો આપણે પુષ્પનો અભ્યાસ કરવો છે, એને આપણે અમુક સંજ્ઞાઓ આપવી છે. દાખલા તરીકે નિપત્ર કોઈ પણ પુષ્પમાં હોય તો આવું જે હોય પુષ્પ એને આપણે નિપત્રી પુષ્પ કહેવાય, અને જેનામાં ન હોય એને આપણે અનિપત્રી કહેવાય. પણ મારે જો પુષ્પનું સૂત્ર બનાવવું હોય, એટલે કે એવી કાંક ટૂંકી સિમ્બોલ વાળી ભાષા, તો એના માટે નિપત્ર હોય તો હું ખાલી લખી નાખીશ પુષ્પસૂત્રમાં BR. તો બ્રેક્ટ એટલે નિપત્ર થાય, એટલા માટે અહીં BR લીધું છે. અને જો ન હોય તો ઈ બ્રેક્ટિએટ કહેવાય, તો ઈ BR મારે અહીં લખવું પડે.
આ એક વસ્તુ યાદ રાખવાની. આવા બધા સિમ્બોલ છે. ફોર એક્ઝામ્પલ, જે વજ્ર ચક્ર છે એના જે બધા વજ્રપત્ર કુલ કેટલા હોય, તો એના માટેનો સિમ્બોલ કે વજ્રનો. આ એક પહેલા હું તમને ભણાવું અત્યારે થોડું, તો મારે લખવાનું વજ્ર માટે કે. હવે માનો કે વજ્રપત્ર 3 છે, તો અહીંયા મારે લખવાનું 3. પણ જો પાછા 3 3 ના 2 સમૂહ છે, 3 અંદર 3 બહાર, તો પાછું મારે +3 કરવાનું. જોજો, કાં તો આમ કરું, કાં તો એ માનો કે વજ્ર 5 છે, તો હું અહીંયા કે 5 લખું. જો એ 5 પાછા યુક્ત છે એટલે કે જોડાયેલા, તો મારે આ 5 ને કાઉન્સમાં મૂકવાનું. આ બધું હેલું છે. એટલે કાઉન્સ એટલે કોનો સિમ્બોલ થયો? જોડાયેલા. કાઉન્સ ન હોય તો છૂટા છે. તો એક મુક્ત ને એક યુક્ત. તો જ્યારે યુક્ત હશે ત્યારે આપણે કાઉન્સ કરશું. આવી રીતે બધાના સિમ્બોલ આવશે. દાખલા તરીકે પરિપુષ્પનો સિમ્બોલ P આવશે, પછી દલપત્રનો સિમ્બોલ C આવશે, પછી પુંકેસરનો સિમ્બોલ A આવશે, પછી સ્ત્રી કેસર માટે G આવશે. એ બધા હું હમણાં તમને દેખાડતો જાઉં છું. અને એની પાછળનું જે હું તમને કેટલા ટાઈમથી કહેતો ઇંગ્લિશ યાદ રાખજો, ઇંગ્લિશ યાદ રાખજો, ઈ પડ્યું છે. કારણ કે ગાયનોએશિયમ એટલે સ્ત્રી કેસર ચક્ર થાય, એટલે એનો સ્પેલિંગ G થી શરૂ થાય. એન્ડ્રોએશિયમ એટલે પુંકેસર ચક્ર થાય, એનો સ્પેલિંગ A થી શરૂ થાય. પછી પેરિયન્થમાં તો P જવાનું છે. P એટલે પરિપુષ્પ. તો ત્યાં તો સારું મળી ગયો ભાઈ, પરી નો તે P થી જ થાય શરૂ. પછી કેલિક્સ અને કોરોલા એ બેનો C થી શરૂ, એટલે એને પછી કોરોલા ઇઝ ઇક્વલ ટુ દલચક્ર, એટલે એનું C રાખ્યું. અને કેલિક્સ એટલે વજ્રપત્ર, એનો K લીધો. આવું છે. હવે એ બધી સંજ્ઞા આપણે જોઈ લઈએ, મજા આવશે. પુષ્પસૂત્ર અને પછી પુષ્પાકૃતિ, એ શું છે એ તે હમણાં આપણે ખોલીએ. હવે શરૂ કરીએ. પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ. પુષ્પસૂત્રને સમજવા માટેની બધી આવી સંજ્ઞાઓ છે હમણાં આપણે જે વાત કરી. એની પહેલા વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા બાદ કયા કયા મૂળ, પ્રકાંડ, પર્ણ અને બીજ અને આ બધું ફળ ને બધું આવી ગયું. પુષ્પાકૃતિ એટલે કે ફ્લોરલ ડાયાગ્રામ, અને પુષ્પસૂત્ર એટલે કે ફ્લોરલ ફોર્મ્યુલા રજૂ કરવામાં આવે છે. એ હું તમને પહેલા એક વખત દેખાડી દઉં કે આ છે. આ છે એ પુષ્પાકૃતિ છે, અને આ છે એ પુષ્પસૂત્ર છે. ફ્લોરલ ડાયાગ્રામ, ફ્લોરલ ફોર્મ્યુલા, આજે નીચેની છે આ. હવે આ જે ડાયાગ્રામ છે એની અંદર સૌથી બહાર વજ્ર હોય, ત્યારબાદ દલ હોય, ત્યારબાદ પુંકેસર હોય, ને વચ્ચે સ્ત્રીકેસર હોય. એટલે આમ આપણે એવું ઇમેજિનેશન કરવાનું છે કે આપણે આમ ઉપરથી પુષ્પને જોઈએ છીએ. આ જે ઉપરની બાજુ ડોટ છે એ શું છે? તો કે એ પોતે માતૃ અક્ષ છે. હવે માતૃ અક્ષ પાછું કોને કહેવાય એ થોડુંક તમને સમજાવું. માતૃ અક્ષ તો આ માતૃ અક્ષ, અને અહીંયા મારે પુષ્પ ડ્રોઈંગ કરવાનું છે. તો આ છે આનો છે. તો આ જે માતૃ અક્ષ થયો એ આ છે. પછી આ સૌથી બહારની બાજુ એ અહીંયા રેડ કલરનું ઘાટું કરી નાખું, એ કોણ છે? વજ્ર. એ આ બહાર. પછી હું આમથી અંદર જાઉં છું તો પછી દલ આવશે. પછી અંદર પુંકેસર એકમ. જો આપણે આમ કરીને અંદરથી પુંકેસરને બહાર કાઢીએ, અને બરાબર વચ્ચે સ્ત્રીકેસર છે. એ આ છે. આકૃતિમાં શું છે એ તમને ખબર પડી ગઈ કે બહારથી અંદર આવીએ એમ આપણે જે ઓલા આપણે ચક્રમાં બહારથી અંદર આવતા હતા એ માતૃ અક્ષનું આપણે હવે આગળ ઉપર કોઈ જાતનું મહત્વ નહીં આવે. આ ખાલી એક સમજણ માટે હતું. નીચે એનું જે સૂત્ર બતાવ્યું છે એ પણ હું તમને બતાવી દઉં. થોડુંક મોટું થઈ જાય એટલે તમને ખબર પડી જાય કે સારું કેવી ભાષા લખી છે. એરો ઉપર ને નીચે ઓલી ડોક્ટરના અહીંયા ગોળ કરીને ડોક્ટરની સાઇન. આ સાઇન એટલે નિયમિત પુષ્પ. આપણે ઓલું અરિય ત્રિજ્યાવર્તી નહોતું શીખ્યા એ. અને જો દ્વિપાર્શ્વ હોય તો પાછી ઓલી ટકાવારીની નિશાની હોય ને એવું હોય, એ હમણાં આવશે. તો આના આધારે આપણને ખબર પડે કે CAG ખબર પડી ગઈ. જો કેલિક્સ, કોરોલા, એન્ડ્રોએશિયમ, ગાયનોએશિયમ. ગાયનોએશિયમ સ્ત્રીકેસર, એન્ડ્રોએશિયમ પુંકેસર, પછી કોરોલા એટલે દલ,
અને કેલિક્સનો કે એટલે વજ્ર હેલું છે. પાછી આપણે સંજ્ઞામાં આવી જઈએ. હવે જોઈએ પહેલું વેલું બીઆર એટલે નિપત્ર. તો બ્રેક્ટ નિપત્રનું ઇંગ્લિશ બ્રેક્ટ છે એટલે. પછી કે એટલે વજ્રપત્ર, મેં અહીંયા બતાવ્યું છે કે એટલે વજ્રપત્ર 3+3 અથવા 5 અને આમ કરીને કાઉન્સમાં તો આ 5 વજ્રપત્ર જોડાયેલા. જો આ કાઉન્સ કાઢી નાખું તો આ મુક્ત વજ્રપત્ર થઈ ગયા 5, આ મુક્ત વજ્રપત્ર થઈ ગયા. આ બધું એને દર્શાવવાની નિશાની. પછી સી એટલે દલપત્ર, સેમ વસ્તુ આવે. જો અહીંયા સી કરી નાખું અને 5 કરી નાખું તો 5 દલપત્ર પણ કેવા છે? મુક્ત. પી એટલે પરિપુષ્પ, પેરિયન્થ ઇંગ્લિશમાં, એન્ડ્રોએશિયમ એટલે પુકેસર ચક્ર, એમાં એવું આવશે ને. જી એટલે સ્ત્રીકેસર. હવે જો સ્ત્રીકેસરમાં ઉચ્ચસ્થ બીજાસી હોય તો જી ને આ લાઈનની ઉપર એટલે કે લાઈન આપણે નીચે કરવાની, પણ જો અધસ્થ હોય તો જી નીચે એટલે લાઈન એની ઉપર કરવાની, ને અર્ધ અધસ્થ હોય ને તો આ બેયની વચ્ચે થાય. અહીંયા વચ્ચે, એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી. ઉચ્ચસ્થ બીજાશય ઉપર તો જી એટલે ગાયનોએશિયમ એટલે સ્ત્રી કેસર. તો એમાં સ્ત્રી કેસરના ભાગમાં એક બીજાશય આવી જ જાય, નીચેનો ફૂલેલો ભાગ. અહીંયા એ બીજાશય ઉપર છે, અહીંયા બીજાશય નીચે, એટલે આમ કરીને ઓલું થેલેમસ એટલે કે પુષ્પાસન એને ઘેરી લેતું હતું, ખબર છે? આ એની વાત કરે છે. હવે માનો કે હું એમ કહું કે આ જે પુકેસર છે એ, તો હું અહીંયા લખું એ, અહીંયા લખું એ, બરાબર છે. અને જો હું અહીંયા આ રીતે લખું 1+9, 1+9, તો આનો મતલબ શું થયો ખબર છે? 9 પુકેસરના એકમો સાથે અને આ એક એકલો તો દ્વિગુચ્છી થયું. જો 5 લખું તો 5 એક અને 5 બીજું દ્વિગુચ્છિત થયું. પણ કુલ સંખ્યા કેટલી? 10. સંજ્ઞા તો અહીંયા તો મેં તમને સમજાવી દીધું, એટલે હવે તમને આઈડિયા આવી જાય. જે આને લાગુ પડે આને તે લાગુ પડે, ખાસ યાદ રાખ. હવે માનો કે હું આમ કરું, માનો કે પી અને એ અને આમ ઉપર આ કરું. જો ભાઈ, આનો મિનિંગ હું? એન્ડ્રોએશિયમ એટલે કે પુકેસર, પેરિયન્થ એટલે કે પરિપુષ્પની સાથે જોડાયેલું છે, પરિપુષ્પ સંલગ્ન છે. દલ સંલગ્ન કરવું હોય તો કે દલ માટેનું સી છે, તો મારે આમ કરાય. તો આ દલ સંલગ્ન થઈ ગયું, આ દલ સંલગ્ન. પુષ્પસૂત્ર આગળ ઉપર આપણે અલગ અલગ ફેમિલીના જોશ, એની અંદર આ વસ્તુ આવવાનું જ છે, એટલે ત્યારે પાછું ક્લિયર તો થવાનું જ છે. આજે આપણે એક કોળ ભણવાનું છે, પણ પહેલા આ આપણે સમજી લઈએ. નર પુષ્પ, આ નરની સંજ્ઞા, આ આખી માદાની સંજ્ઞા. પણ પુષ્પ આ મેં જે તમને બતાવ્યું છે એની અંદર નર પ્રજનન એકમેય છે અને માદાય છે, બેય છે. તો એને પાછું આપણે ઉભયલિંગી, તો પાછી ઉભયલિંગીમાં આ બેયનું મિશ્રણ કરી નાખવાનું, એટલે એ ઉભયલિંગી પુષ્પ થઈ ગયું. નિયમિત અનિયમિત આપણે આ બે ભણી ગયા. કઈ રીતને ભણ્યા હતા આપણે? અરીય સમમિતિ વાળું ને દ્વિપાર્શ્વીય સમમિતિ વાળું. તો આટલીક એની સંજ્ઞા તમને યાદ રહેવી પડે. ફરી વખત જાઉં છું. નિપત્ર જેનામાં હોય, બીઆર લખેલું હોય તો એનામાં નિપત્ર છે. હવે નિપત્ર એટલે શું? ગ્રીન કલરની બોલ પેન કાઢો. નિપત્ર એટલે શું? તો કે આ પુષ્પ છે, અહીંયા નાનકડું એવું થયેલું પર્ણ જોવા મળે, આ છે નિપત્ર છે. નાનકડું રિડ્યુસ્ડ લીફ જ છે. તો અહીંયા પુષ્પ હોય ને અહીંયા આ રીતનું પર્ણ નાનકડું હોય તો મારે એમના પુષ્પસૂત્રમાં સૌથી પહેલા બીઆર લખવું પડે. આ નો હોય તો પહેલા મેં જે દોરેલું હતું એવું હોય તો મારે ઈ બીઆર લખવું પડે. ઈ બ્રેક્ટિએટ એટલે કે નિપત્ર વગરનું, એટલે કે નિપત્ર ગેરહાજર. ફરી વખત નિપત્ર, કે એટલે વજ્ર, સી એટલે દલ. કે સી વજ્ર દલ. તમારે તો બહારથી અંદર જવાનું છે, એટલે તમને તો ખબર જ છે કે પહેલા વજ્ર આવશે, પછી દલ આવશે, પછી પુકેશ અને પછી સ્ત્રી કહેશે. કે સી એ જી, કે સી એ જી. પછી જો પરિપુષ્પમાં જો પી હોય તો હવે પી એટલે હું પછી તમને ખબર હોવું જોઈએ કે જ્યાં પણ પરિપુષ્પ હોય ત્યાં દલ અને વજ્ર બંને એકબીજાની જેવા જ છે ને જોડાઈ ગયા છે, એને આપણે અલગ પાડી શકતા નથી.
એટલે જ્યાં પાછું પી હોય ત્યાં આ બધું સી ને એ બધું ન હોય, ત્યાં ખાલી એકલું પી જ હોય, પરિપુષ્પ. સ્ત્રી કેસર નીચે લાઈન તો ઈ પોતે ઉપર થયું એટલે બીજાશય ઉચ્ચસ્થ, એની ઉપર લાઈન એટલે ઈ પોતે નીચે થયું એટલે અધસ્થ બીજાશય. આ રીતે યાદ રાખવાનું. એરો બાર નર પુષ્પ, ડોક્ટર જેવું માદા પુષ્પ, બે હોય તો ઉભયલિંગી, નિયમિત અનિયમિત, અરીય અને દ્વિપાર્શ્વીય. હવે આ જુઓ, રેડી? આપણે એનું પુષ્પ સૂત્ર મોટું કરીએ ને પહેલા તમે જસ્ટ આ આકૃતિનો અભ્યાસ કરી નાખો. થોડુંક મોટું કરી દઉં. ઓલો માતૃઅક્ષની આપણે અત્યારે નીડ નથી. આ બે જોયા ટોટલ બહારની બાજુએ આવેલા વજ્ર, આ થોડાક અંદર છે, જોયા બે વજ્રપત્ર. હવે અંદર જે આ 1 2 3 4 છે, એ ચારે ચાર આમ કરીને જોડાયેલા નથી, છૂટા છે. આ પણ છૂટા છે, આ પણ છૂટા છે, જોડાયેલા નથી. અને 1 2 3 ને 4 દલ છે. આ રાયનું આખો ફ્લોરલ ડાયાગ્રામ અને એની ફોર્મ્યુલા છે, આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું જ છે. એના કુળનું નામ એ તે કાઉન્સમાં લખ્યું જ હશે, એ પાછું આપણે યાદ રાખવાનું. જે લખ્યું હોય બ્રેસિકેસી, બ્રાસિકાસી. તો આ ચાર થયા. પછી પુકેસર કેટલા છે? તો કે પુકેસર 6 છે, એમાંથી આ 2 બહાર છે અને 4 અંદર છે, જોયું? અને એવી રીતે બીજાશય અહીંયા કરેલા છે. ગાયનોએસિયમજી 2 છે અહીંયા લખેલું, 2 છે. તો હવે આપણે અને હજી થોડુંક મોટું કરીએ અને પુષ્પ સૂત્ર જોઈએ, બધું મળતું આવે છે કે કેમ. પહેલા આ નિયમિત પુષ્પ છે, આ ઉભયલિંગી છે, સ્ત્રી કેસર ને પુકેસર. આ પુકેસર ને સ્ત્રી કેસર બે છે ઉભયલિંગી. કે 2+2, 2 બહાર 2 અંદર છે ને, બહાર અંદર 2+2. પણ પાછા જો ઈ બે તે જોડાયેલા હત તો આ પાછું 2+2 કાઉન્સમાં હત. હવે આગળ જઈએ. C4 છે, 1 2 3 4, એમાં કોઈ અંદર બહાર નથી એટલે સીધા ફોર જ મૂકી દીધા. જો અંદર બાર હોત તો એ પાછું એવી રીતે માનો કે 3 કે 1 કે પછી 2 અને 2 બાર ને 2 અંદર, તો એ પાછા 2 મૂકે. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે, આમ જાવ એટલે તમે અંદરની તરફ જાઓ છો. એટલે કે આ જે 2 છે એ આને માટેના છે અંદરના, આ 2 છે એ આ બહારના માટેના છે. આ એક વસ્તુ તમે યાદ રાખજો. આમ તો આવું બધું કે આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું નથી, આ તો હું તમને ખાલી ટ્રીક જેવું આપું છું. પછી એ તો એમાં 2+4 તો જોયું, બહાર 2 છે, એક આ અને એક આ, એટલે ઈ આ છે એ બગડો એનો છે. અને આ અંદરની બાજુ આવ્યું, તમારે આમ ગોળ કરવાનો એટલે તમને ખબર પડે કે આ અંદર છે, આ 4 અંદર છે. અને ઈ પાછા એકબીજાની સાથે જોડાયેલા નથી એટલે અહીંયા છૂટા દોરેલા છે. માનો કે જો હમણે જો અહીંયાથી આમ લાઈન દોરું, આમ લાઈન દોરું, તો એ શું થયું? દલ સંલગ્ન થયું. તો અહીંયા મારે આમ કરવું પડે, આ સી ને એને આમ કરીને જોડવા પડે. હવે આઈડિયા આવી ગયો તમને? જી માં નીચે લાઈન છે એટલે ઉચ્ચસ્થ છે ને બીજાશય, અને એમાં 2 અને પાછો કાઉન્સ છે એટલે જોડાયેલ, 2 એકબીજાની સાથે જોડાયેલું, બાય કાર્પેલારી. તો આપણે જોયું હતું કે ભાઈ સ્ત્રી કેસર એકલું હોય ને ઘણા બધા હોય તો પાછું મુક્તય હોય ને યુક્તય હોય. જો અહીંયા ખાલી 2 આમનામ લખ્યું હોત ને આ નો હોત તો દ્વિસ્ત્રી કેસરી એમને પણ કેવી મુક્ત થતા, અત્યારે યુક્ત છે. તો આ 2 અંદર છે, જોયું? આ તો એક જ છે. આ એની અંદર આ આપણે ઓલો છેદ લીધો એટલે એની અંદર જરાયો વિન્યાસ આપણને જોવા મળતો હોય. તો અંડકની ગોઠવણના આ બધું આટલાકની અંદર હોય, આપણે કાંઈ એની અંદર ડિટેલમાં જવાની જરૂરિયાત નથી. પણ જ્યાં પુષ્પ હશે, જ્યાં બીજા છે ત્યાં જરાયો વિન્યાસ તો હોવાનો જ. આ એક લાક્ષણિક આપણને પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર અહીં બતાવવામાં આવ્યું છે. આમ તો આ જરાયું ને એ બધું તમને ખબર પડે જ છે. અંડક આ એકનું કોટર છે, આ બીજાનું કોટર છે. પહેલું આપણે કુળ લઈએ છીએ ફેબેસી. બધામાં કુળ હોય ને, આપણા રીતે કુળ હોય ને. તો આ કુળ શરૂઆતમાં પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું.
સિમ્પલ ક્વેશ્ચન આવશે ને કે ભાઈ કયું કુળ શરૂઆતમાં પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું તો યાદ રાખવાનું ફેબેસી. હવે આખું બધું મગિંગ વાળું આજના લેક્ચરમાં શરૂ થયું. તે લેગ્યુમિનોસી કુળનું ઉપકુળ હતું. ઉપકુળ છે તો કુળમાંય બધા ઉપકુળ હોય, જાતિ ને પછી ઉપજાતિ આવું બધું હોય છે, જ્ઞાતિ ને પછી આપણે એની અંદર પેટા જ્ઞાતિ ને એનું બધું ક્લાસિફિકેશન વર્ગીકરણ હાલતું હોય. તે સમગ્ર વિશ્વમાં પથરાયેલું છે. એટલે કે આ જે ઉપકુળ છે એની અંદર સમાવિષ્ટ વનસ્પતિ દુનિયાના દરેક જગ્યાએ દરેક છેડે જોવા મળે. એ પોતે વૃક્ષે હોય, ક્ષુપે હોય અને છોડે હોય. ખૂબ બધા મોટા મોટા લાંબા લાંબા ઝાડ હોય, થોડાક નીચા ઓલા લીંબુડીની કદના હોય તો એને ક્ષુપ કહેવાય, અને છોડ હાવ બધા નાના નાના ઘાસના કદના હોય. આ કુળની અંદર આવાય હોય. મૂળ ગંડિકા યુક્ત મૂળ. હવે મૂળ ગંડિકા હું જરાક પાછું તમે જાણી લ્યો. મૂળ ગંડિકા સિમ્બી કુળની વનસ્પતિ હોય, લેગ્યુમિનોસી, લેગ્યુમ્સ બધા કઠોળ. આ પ્રાથમિક મૂળ આ બધી એની શાખા અને ઉપશાખાઓ. આમાં સહજીવન ગાળતા ઓલા રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેતા હોય અને આવા જે બધા ભાગ ઉપસી આવેલા હોય મૂળમાં, અને મૂળ ગંડિકા કહેવાય. એની અંદર રહેતા બધા બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે. એટલે કે વાતાવરણમાંથી નાઇટ્રોજનને તેના ક્ષાર એમોનિયામાં ફેરવે. એ એમોનિયા આ વનસ્પતિમાં ઉપર જાય. એમના પર્ણએ જે ગ્લુકોઝ તૈયાર કર્યો હોય એ પાછો ભાંગફોડ થતો હોય, આ બધું આવશે અને આ એમોનિયા એની અંદર ઇનકોર્પોરેટ થાય, એટલે કે એની અંદર ઘૂસે. એટલે આ વનસ્પતિના શરીરની અંદર એમિનો એસિડ બને, અને પછી એમિનો એસિડ બધા ભેગા થાય એટલે પ્રોટીન બને. એટલે જેની અંદર આવી મૂળ ગંડિકા હોય એની અંદર પ્રોટીનની માત્રા ખૂબ વધારે હોય, પ્રચુર હોય. તો સામાન્ય રીતે જે આપણે કઠોળ કઠોળ કહીએ છીએ ને એની અંદર આવું હોય. એટલે એની અંદર આપણને પ્રોટીન ખૂબ વધારે સંગ્રહિત હોય આપણને મળે. આગળ હાલીએ. એમના જો આપણે પ્રકાંડની વાત કરીએ, કોની વાત કરી રહ્યા છીએ? ફેબેસી વનસ્પતિ, ફેબેસી કુળની વનસ્પતિના પ્રકાંડ કેવા હોય? સીધા એટલે કે ટટ્ટાર અથવા આરોહી. તો જો વીક હશે તો એને આરોહણ કરવાની જરૂરિયાત ઊભી થશે. તો પછી ઓલા પ્રકાંડ સૂત્ર ને એવું બધું બન્યું હશે, કાં તો પછી પર્ણિકા સૂત્ર બન્યું હશે. પછી પર્ણ કેવું છે? તો કે એકાંતરિત પર્ણ વિન્યાસ આપણે શીખી ગયા. હવે સીધું અહીંયા તમારે આની સાથે યાદ રાખવાનું આવ્યું કે ભાઈ ફેબેસીમાં પછી પીછાકાર સંયુક્ત કે સાદું પણ હોઈ શકે. સંયુક્ત કે સાદું. અને સંયુક્તમાં આપણે બે ભણ્યા હતા, એક હતું પંજાકાર, એક હતું પીછાકાર. પંજાકાર કેવું હતું? પર્ણ દંડની ટોચ ઉપર પર્ણિકાઓ હતી. એવું આમાં નથી જોવા મળતું. પછી પર્ણતલ પીનાધાર બના. હવે પીનાધાર મેં તમને એક વખત સમજાવ્યું હતું, પલ્વીનસ ઇંગ્લિશમાં લખ્યું હતું, ખબર છે? પર્ણતલ હોય, દાખલા તરીકે અહીંયા કાંક આપણે દોરીએ, આ ગાંઠવાળો વિસ્તાર, આ ફૂલેલું, પછી આ પર્ણદંડ, અને આપણે સાદું પર્ણ કરી નાખીએ. આ પર્ણ થઈ ગયું. આની વાત કરે છે. હવે આગળ હાલીએ. પછી કંટકીય હોય, આપણે પર્ણનું કંઠમાં રૂપાંતર રીતે શીખી ગયા. ઝાલાકાર શિરાવિન્યાસ શું છે તમને ખબર છે? તો આ બધું તમારે પાછું ફેબેસીના પર્ણની સાથે જોડવાનું. ફેબેસી કુળની વનસ્પતિના પર્ણની લાક્ષણિકતા થઈ આટલી. ગોખવા સિવાય બીજો હવે કોઈ વિકલ્પ જ નથી બચ્યો. ક્વોરન્ટાઇન સિવાય કોરોનામાં બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. એમ આ કુળ છે, આ બધા કુળ છે એ બધા મગિંગ કરવાના. કારણ કે આપણે પર્ણ વિન્યાસ આખો ભણીને બેઠા હોય, શિરા વિન્યાસ આખો ભણીને બેઠા હોય, પીના ધાર શું છે એ આપણને ખબર હોય. હવે એના પુષ્પીય લક્ષણો જોઈએ. ફેબેસી કુળ ચાલી રહ્યું છે. પુષ્પ વિન્યાસ અપરિમિત, પુષ્પ ઉભયલિંગી. એટલે આની જ્યારે આપણે પુષ્પાકૃતિ જોશું ત્યારે આની અંદર શ્રીકેસર પુકેસર બે હશે. અનિયમિત પુષ્પ એની ઓલી સાઇન આવશે. વજ્રચક્રમાં 5 વજ્રપત્રો છે, યુક્ત એકબીજાની સાથે જોડાયેલા, એટલે પાંચડો કરીને પાછો કાંસ હશે. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ છે. કલિકાંતર વિન્યાસ આચ્છાદિત તો આખો આપણે કલિકાંતર વિન્યાસ ભણીને બેઠા છીએ. ફેબેસીની સાથે આ લાગુ પડે છે. કેટલું ગોખવું પડશે આજે, લખીને પાકું કરવાનું છે. દલચક્ર 5 દલપત્રો, મુક્ત દલપત્રી છે.
પતંગી આકાર આપણે ઓલું આવી ગયું પતંગી આકાર. પહેલા હાવ અગ્ર બાજુએ બે નાના હતા ઈ જ ખાલી જોડાયેલા હતા. આપણે એને નવતલ કહેતા કિલ. એની આજુબાજુ પાર્શ્વ બાજુએ બે હતા એને આપણે શું કહેતા પક્ષક. અને એક મોટું હતું એને આપણે કહેતા ધ્વજક. આ એની જ તે ડિસ્ક્રિપ્શન આપેલી છે કે જે સ્ત્રી કેસર અને પુંકેસરને ઢાંકી દે છે. પછી પુંકેસર ચક્ર એમાં 10 છે. દ્વિદીર્ઘક દ્વિખંડીય એટલે એ હેની વાત કરે છે? દ્વિગુચ્છી. એક 9નું હોય એક 1નું હોય. પછી પરાગાશય દ્વિશાખી આપણે ભણીને બેઠા છીએ. પરાગાશય સામાન્ય રીતે દ્વિશાખી હોય. સ્ત્રી કેસર ચક્ર બીજાશય ઉચ્ચસ્થ છે. એક સ્ત્રી કેસરી. સ્ત્રી કેસર એક. એક કોટરીય. કોટર અંદર લોક્યુલે એક. કોટર કોને કહેવાય? મેં તમને એક વખત વાતચીત કરેલી છે. આમાંથી એકાદ વસ્તુ ભૂંસી નાખીએ. કોટરની આપણે આમ તો વાત થઈ જ ગઈ છતાં પણ ફરી વખત આ બીજાશયની દિવાલ. જો અહીંયા વચ્ચે પડદો કરી નાખું તો 1 ને 1 2 કોટર થઈ ગયા. જો આમ કરી નાખું તો કુલ કેટલા કોટર થઈ ગયા? 1 2 ને 3 કોટર થઈ ગયા. પણ આમાં એક જ કોટર હોય. આ એક જ કોટર. પણ એની અંદર અંડક માનો કે 1 હોય ને 2 હોય ને 3. આની અંદર લખ્યું છે અનેક અંડકો, જેમાં અનેક અંડકો. પણ પાછી પરાગવાહિની એક જ તે. આ પરાગવાહિની એક જ. આ છે એ એક જ પરાગવાહિની એક જ. કદાચ આની આકૃતિ હશે એની અંદર આપેલું હશે. ફળ સિંબ ફળ મેં તમને વાત કરી હતી ને, સિંબી ગુણની વનસ્પતિ એટલે કે બધા જ કઠોળ આમાં આવી જાય. બીજ 1 થી વધુ તો જ્યાં અંડકો 1 કરતા વધારે તો ત્યાં બીજ 1 કરતા વધારે જ હોય. એ પાછી સામાન્ય બુદ્ધિ હાલવી પડે, કારણ કે ફલન પછી અંડકમાંથી બીજ બને. એ પછી સામાન્ય બુદ્ધિ હાલવી પડે. અભ્રૂણપોષી. આજે આપણે એને વિશેની બધી ડિટેલ માહિતી લઈ લીધી અભ્રૂણપોષીની. એનું તમે પુષ્પસૂત્ર જુઓ. દેખાઈશ? જો કે આવ્યું એટલે કોણ? વજ્ર. 5 અને કાઉન્સ કર્યો એટલે જોડાયેલા. પછી દલ 1 2 2. આ હેની વાત કરે છે? તમને ખ્યાલ આવી જવો જોઈએ. આની વાત કરે છે. 1 આ 2 આ 2 પાછા અહીંયાથી જોડાયેલા. આ સૌથી અંદરનું, પછી બહાર આને ઢાંકે એવું. યાદ કરો પાર્શ્વીય. આ નહીં ઢાંકે અને એક આ નહીં ઢાંકે. આખાને ઢાંકે એવું. આને શું કહેતા? ધ્વજક. યાદ આવી ગયું ને? આ ડાર્ક કરી નાખીએ. અને જે ઓલું લખેલું હતું એ શું હતું ખબર છે? હવે જોજો. અહીંયા બીજો કલર લઈએ, મજા આવે એવું છે. રેડ કલર હશે તો વધારે મજા આવશે. અહીંયા સ્ત્રી કેસર છે, અહીંયા સ્ત્રી કેસર છે અને અહીંયા પુંકેસર છે. એટલે આ બધાને, આ જે સ્ત્રી કેસર ને પુંકેસર, એને આ ઢાંકી દેશે એમ એને કેવું છે. એ હમણાં આપણે આકૃતિ જોશું એટલે તમને બધાને ખબર પડશે. તો આ જે એક છે ને, આ એક થયું મોટું. આ જે બધાને ઢાંકે છે એ. એટલે આપણે બહારથી અંદર આવવાનું છે. પછી આ 2 છે એ 2 મુક્ત. આ 2 થયા પાર્શ્વ બાજુના પક્ષક. આ 2 અને આ 2 જે જોડાયેલા છે સૌથી અંદરના, એ જો 2 કરીને પાછું કાઉન્સમાં કર્યું છે એટલે એને જોડી દીધા છે. અને આપણે નવતલ કહેતા. નવતલ પછી પક્ષક અને સ્ટાન્ડર્ડ નું કહેતા ધ્વજક. પછી એમાં જુઓ તો 9 જોડાયેલા ને 1 એકલું દ્વિગુચ્છીય. પુંકેસરની વાત કરે છે. અને જી માં ખાલી એક જ તે 1 છે, એક જ છે. પણ એની અંદર અંડક પાછા ઘણા બધા હોઈ શકે. અને એનું બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ. આને કહેવાય પુષ્પસૂત્ર. તમને એક્ઝામમાં ઈ પૂછાય કે ફેબેસી કુળ કે પછી સોલેનેસી કે પછી લીલીએસી નું નીચેનામાંથી પુષ્પસૂત્ર કયું સાચું? હવે આપણે આની પુષ્પાકૃતિ જોઈ લઈએ. આ જો સ્ત્રી કેસર છે. આ તો આ એક જ પરાગવાહિની, બીજાશય, પણ અંદર અંડકો ઘણા બધા. ઓકે, હવે આની જો પુષ્પાકૃતિમાં મજા આવે એવું છે. થોડીક મોટી કરીએ ને તો
1 2 3 4 ને 5 સૌથી બહારી વજ્ર એકબીજાની સાથે જોડાયેલા. જો અહીંયા જગ્યા નથી રાખી એટલે એ જોડાયેલા છે. એટલે ઓલા પણ કે પછી 5 અને કાઉન્સ કર્યો તો પછી અંદર જઈએ. આ 2 આવ્યા, આ 2 કોણ થયા? નવતલ જોડાયેલા એટલે નવતલ હોડી જેવું. આ 2 કોણ થયા? પક્ષક સાઈડના. આ એક મોટું શું થયું? ધ્વજક. એ આ બધાને ટાંકે. તો હવે તમે જો આ છે સ્ત્રી કેસર, આ છે પુંકેસર, એને આ આખે આખું આમ કરીને ઉપરથી ઢાંકે છે. અહીંયા મેં જે દોર્યું છે એનું જ રિપ્રેઝન્ટેશન આ છે. આ માતૃ અક્ષ છે. હવે અંદર જોઈ લઈએ. આ આવ્યું વજ્ર, આ આવ્યું દલ, આ આવ્યું પુંકેસરના એકમ જો 1 2 3 4 5 6 7 8 ને 9. 9 એકબીજાની સાથે જોડાયેલા છે. એને કારણે બનેલું એક ગુચ્છ. ને આ એક એકલું એક ગુચ્છો 9 નો, એક એકનો. તો એક તો એકલું છે, તો એમાં કોઈ દિવસ કાંસ આવવાનો જ નહીં. ઓલા 9 જોડાયેલા છે એટલે ત્યાં એમાં કાંસ હતો. જોયું? આમાં જોયું? હા, પાછું ઉપર જવા દે, પાછું ઓલું લાવી નાખીએ. બીજા સહીનો આમ કરીને છેદ લીધો છે. અંદર એને અંડક દેખાડેલું છે, પણ આમાં ઘણા બધા અંડક છે. એને એક દેખાડેલું છે. એ ઓલા આમ કરીને રોમાં હતા. એક અંડક અહીંયા 1 2 3 4 5 હોય. હું આમ કરીને કાપી નાખું અથવા તો આમ કરીને ઉપરથી જોઉં તો મને તો ખાલી એક જ દેખાય. એટલા માટે અહીંયા આ રીતે છે. પણ અંડકો ઘણા બધા આપણે જોયું આકૃતિમાં. તો આ થઈ એની પુષ્પાકૃતિ. પુષ્પાકૃતિ. આના આધારે પણ તમને પુષ્પસૂત્ર અડધું કે પોણું તો બનાવતા આવડી જ જાય એવું છે. એવું જ છે. ઓકે, તો બહુ સારું હતું. હવે આવે એની આર્થિક અગત્યતા. આમ તો જનરલી છે ને, તમે જ્યારે સ્કૂલે હો ને ત્યારે આ અમે તમને વંચાવડાવીએ ત્યાં બેઠા બેઠા અને પછી લખાવડાવીએ. એના માટે અમે તમને 5 મિનિટ આપીએ. કારણ કે આર્થિક મહત્વ એવું હોય નહીં. જો આ કુળની ઘણી વનસ્પતિઓ કઠોળના સ્ત્રોત તરીકે ચણા, તુવેર, મગ, સોયાબીન આપણે જે ખાઈએ છીએ આ કુળમાં આવે. પછી ખાદ્ય તેલ માટે સોયાબીન ને મગફળી, આ બધાના આપણે તેલ લેતા જોઈએ. પછી રંગક તરીકે ઇન્ડિગોફેરા વનસ્પતિનું નામ છે. રેસાઓ માટે શણ, આપણે આનું થોડુંક ઉદાહરણ આવ્યું હતું, હેમ્પ ને ફ્લેક્સ ને એવું બધું. ઘાસચારા માટે સસ્બેનિયા અને ટ્રાઇફોલિયમ એટલે કે ક્લોવર, આ 2 નવા નામ એક તમારે યાદ રાખવાના. ફોડર માટે ઘાસચારો, અને સુશોભન માટે લ્યુપિન અને સ્વીટ પી. નવું ઘર બર બનાવ્યું હોય અથવા તો પછી પ્રસંગ હોય અને આપણે બધા માણસોને બોલાવવાના હોય તો આવી વનસ્પતિ લાઈન મૂકી દઈએ સુશોભન માટે. અત્યારે આની ફેશન છે. ઓકે, તો આર્થિક મહત્વ એક પાઠ થયો. પછી પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર એ એક ભાગ થયો. પછી જો આમાં તો હવે તમારે પુંકેસર ને સ્ત્રી કેસર ને આમાંથી ઘણા બધા લક્ષણો એટલે કે પુષ્પીય લક્ષણો તમને કાં તો આ યાદ રાખો એમાંથી મળે ને કાં તો આ યાદ રાખો એમાંથી મળે. એટલે કે પુષ્પાકૃતિ યાદ રાખો એમાંથી મળે અથવા તો પછી પુષ્પસૂત્રમાંથી મળી જાય. એટલે ગમે એ ખરખી રીતને કરવાનું એટલે બીજું આવડી જશે. અને બીજું શું રહ્યું તો કે એના પ્રકાંડ ને પર્ણ. તો મૂળ 2-3 વસ્તુ યાદ રાખવાની છે. ઓલી તો બધી તમારે ટ્રીકથી યાદ રાખવાની છે, પણ યાદદાસ જોશે ટોપિક એવો ખરો. એટલે કે રિવિઝન વધારે વખત જોશે. હું તો કહું આ તમે ટોપિકનું રિવિઝન 2 વાર 5 વાર 8 વાર જેટલી વાર થાય એટલી વખત કરો, જ્યારે જ્યારે ફ્રી હો ત્યારે. અને એક સીટ તમે બનાવી નાખો મસ્ત. એ સીટની અંદર એમાં એક ગોળ, એ પછી આપણે જોયા જો કરવાની. ઓકે, તો બાય બાય. આજનું